ચાલો મિત્રો, તો આપણે ફરી એકવાર મળી ગયા છીએ વિડીયોમાં. અને આપણે આના પહેલાંના વિડીયોમાં જોયું કે ફાઇનલી આપણે પહેલી ઇનિંગ જે ગુજરાત જાયન્ટ્સ બેટિંગ કરતી હતી આપણે જોઈ, જેમાં આપણે 92 કે 93 રનનો ટાર્ગેટ દીધો છે બેંગ્લોરને. તો હવે બેંગ્લોરની બેટિંગ છે અને ગુજરાતની બોલિંગ છે. તો જોઈએ છીએ ફાઇનલની આ છેલ્લી ઇનિંગ છે, કોણ જીતે છે, આ કોણ કપ લઈ જાય છે એ હવે આપણે જોશું. સોલ્ટ અને પાટીદાર ઓપનિંગમાં ઉતરે છે બેંગ્લોર તરફથી, અને બોલિંગમાં આપણે સિરાજને નહીં પણ પહેલી ઓવર ઈશાંત શર્માને નખાવીશું. ચાલો, 5 ઓવરમાં 2 વિકેટ લીધી છે ઈશાંત શર્માએ. ચાલો, ફિલ્ડ પહેલાં આપણે આપણી રીતે ગોઠવી દઈશું. આ ફિલ્ડ નહીં જામે, રાઇટી બેટ્સમેન છે એટલે આ પ્લેયર થોડુંક આવી રીતે આગળ રહેશે. ઓકે, આપણે આગળ દડો નાખીશું નહીં અત્યારે. આ મેનને અહીંયા લઈ લઈએ અને ગલીમાં અંદર લઈ લઈએ છીએ, અને થોડોક આ બાજુ લઈ લઈએ છીએ, અને થોડોક વચ્ચેથી રાખીએ છીએ. આને બી વચ્ચેથી રાખવામાં કોઈ સંકોચ છે નહીં, બરાબર છે. એટલે તેમને બી ત્યાં રાખીશું. આ પ્લેયરને અહીંયા રાખી દઈએ અને અહીંયા લઈ લઈએ છીએ થોડોક, બરાબર. બાર, ચલો, પરફેક્ટ. ઓકે, ફિલ્ડ રેડી છે. ચાલો, ઓફ કટરની પહેલાં જ બોલે ટ્રાય કરીશું આપણે કે બેટર પડે આપણેથી, એવો પ્રયત્ન છે. ચાલો, પહેલો જ બોલ ખૂબ સરસ પડ્યો છે. ડાયરેક્ટ હિટનો પ્રયાસ કરીશું. ડાયરેક્ટ હિટ આપણે મારવાનો પ્રયત્ન કર્યો છે અને લાગશે પણ. વેરી ગુડ. ચાલો, પહેલો બોલ થઈ ગયો છે બીજી ઇનિંગનો અને 1 રન આવ્યો છે. બાઉન્સરની ટ્રાય કરીએ. પાટીદારને પહેલો જ દડો બાઉન્સર અને ઘાતક પડ્યો છે. વાહ ભાઈ વાહ, સુપર. સ્લોવરની ટ્રાય કરશું આગળ. સ્લો બાઉન્સર નાખીએ. ચલો, આગળ વધીને 6 મારી દીધી છે યાર. ખૂબ સરસ પાટીદાર. આપણી બોલિંગમાં થોડોક એવો ચેન્જીસ કરવો પડશે મિત્રો. અત્યારે હું જે ગેમ રમી રહ્યો છું એમાં મારી ટીમનું નામ ગુજરાત જાયન્ટ્સ છે, એટલે હું એમને સપોર્ટ કરીશ. એવું નહીં માનતા કે ભાઈ બેંગ્લોરને સપોર્ટ વિરોધી છે બેંગ્લોરને, એવું નથી. ચલો, કેચ ઇટ. હવે યાર, ડાયરેક્ટ હિટ નો, ડાયરેક્ટ થ્રો લાગ્યો છે. 2 રન્સ લેસ છે તે યાર, કોઈ નહીં. ચાલો, આપણે હવે સ્ટ્રેટ નાખીશું બોલ, કે જે આપણને ડોટ બોલ તરીકે આની પહેલાં આપણને, વાહ, ફરીથી એક ઘાતક બોલ નાખ્યો હોય. એ સારો પડ્યો છે એટલે ફરી એકવાર એને બોલ નાખીશું. થોડુંક એવું આપણે અંદર રાખ્યો છે. વાહ, સુપર. ગજબના 3 બોલ પડ્યા. તો મિત્રો, અત્યારે 1 ઓવરમાં એમના 9 રન થઈ ગયા છે, અને એમણે જીતવા માટે 93 રનની આવશ્યકતા છે. એમાંથી 9 રન એમના થઈ ગયા છે, એટલે હજુ પણ ચાલો, તો અત્યારે હાલમાં આપણે બોલિંગ કરાવીશું પ્રસિદ્ધ કૃષ્ણને. ચાલો, પ્રસિદ્ધ કૃષ્ણને અત્યાર સુધી એક પણ વિકેટ નથી મળી 5 મેચમાંથી, પણ તો પણ મેં એમને રમાડું છું સતત, બિકોઝ એ સાઈડ ફેક્ટર છે કે ભાઈ અમારે ગમે ત્યારે મેચને લાવી શકે છે. કોઈ વાંધો નહીં, પહેલાં જ બોલે 6 પડી છે. વાંધો નહીં. હવે કંઈક કરીશું આપણે. બોલ ચેન્જ કરવો પડશે. આને નાખીશું તો પછી આપણને 6 પડવાની જ છે. ઇન સ્વિંગ કરાવવાની ટ્રાય કરી છે આગળ બાજુ, અને એમાં પણ 6 મારી ગયા છે. ભાઈ ફૂલ મારવાના ઓલામાં છે. આપણા રન થયા નથી. આ રન આપણને ઓછા પડશે, કારણ કે અત્યાર સુધી આપણે જેટલી મેચ રમી છે એમાં બધામાં આપણે 100 ઉપર રન કર્યા છે, એટલે આપણને આ સ્કોર નાનો લાગશે. અરે યાર, આ પણ 6 વાગી યાર. 3 બોલમાં 3 6, ઉપરી. કયો બોલર ખાય યાર. નો ડાઉટ આની પહેલાંની મેચમાં આપણને પડેલા છે, પણ
ફાઇનલ મેચ છે યાર, ટાર્ગેટ ઓછો છે ને જો આવી રીતના બોલિંગ કરશું તો થોડુંક. 2 મિનિટ. તો મિત્રો 1.3 ઓવરમાં તેમના સ્કોર 27 રન થઈ ગયો છે. આપણો ટાર્ગેટ બહુ ઓછો હતો, પણ હવે ટ્રાય કરશું કે ભાઈ ઓકે ચલો આપણી ફિલ્ડ આ છે, આપણે ઓફ કટર નાખવાના છીએ. ટ્રાય કરશું કે આઉટ થઈ જ જાય, કારણ કે ફાઇનલ મેચ છે. 3માં 3 તો ઓલરેડી લાગી ગયા છે 6. અરે યાર આ એક સમજાતું નથી કે ભાઈ કેવી રીતે એમ. આ શોટ તો જુઓ તમે, માયરોએ શોટ તો જુઓ કેવો હતો સર. કોઈ વાંધો નહીં, ટ્રાય કરશું આપણી રીતે આપણે. ચલો સતિક બાઉન્સરની ટ્રાય કરીએ. મને લાગે આજ તે આપણું હેલ્પફુલ જે છે આ જ છે. જો કેમ બાકી ઘાતક પડે છે ભાઈ બાઉન્સર તો અત્યારે. તો ચલો રિપીટ એને બોલ થોડોક અંદર બાજુ રાખશું જેથી કરીને શરીર ઉપર જાય દડો. સુપર. ગજબના બોલ પડે છે બાઉન્સર ભાઈ. બાઉન્સરની મોસ્ટ ઓફ ટ્રાય રહેશે. ઓવરની અંતે 33 રન થઈ ગયા છે ઓલરેડી. પ્રેશર અત્યારે આપણે ઉપર છે કે 3 ઓવર જબરદસ્ત પડવી જોઈએ. અત્યારે જ આપણે રબાડાને નખાવી દઈએ ઓવર, જેથી કરીને આપણે થોડુંક હેલ્પ મળે. રબાડા સારી ફેંકશે એવી આશા છે, એ સાથે એમને બોલિંગ દઈએ છીએ. બાઉન્સર આપણને કામ કરીએ છીએ તો પછી એ જ નાખીએ આપણે. બહાર ન જાય ક્યાંક. વાવ સુપર. ચલો આ બોલ કામ આવે છે ભાઈ. આમાં કેવું છે WCCમાં કે ભાઈ તમે કોઈ બી એક લેન્થ ઉપર તમને એમ થઈ જાય કે નહીં ભાઈ આ દડો ખૂબ સારો પડશે, તો પછી એ જ નાખ્યા કરવાનું. સારા જ પડે. 1-2 અડશે પી આવા, નો ડાઉટ. મારી ભૂલ. બીજી બાજુ જોઈશું નેક્સ્ટ બોલ પર. આગળ ફેંકે શું કે અંદર બાજુ આગળ ફેંકે અહીંયા છે. બસ બહાર આવીને મારી ના દે ક્યાંક. અરે યાર એમાં થાય છે. અરે યાર કેચ હતું યાર. કોઈ વાંધો નહીં. ચલો ખૂબ સરસ ખૂબ સરસ. ચલો આપણી ટીમ સારી જ રમે છે. રિવર્સ સ્વિંગ કરવાની ટ્રાય કરશું. પરફેક્ટ લેન્થ પડી છે તો બાઉન્સરને ટ્રાય કરશું કે 12 કોરથી આગળ પડે એમ. રિવર્સ સ્વિંગ હંમેશા. અરે યાર 4 લાગી. પ્લેયર આપણે થોડોક વધારે ફાઇન રાખેલો છે, વાંધો નહીં, ત્યાં જ બેટર છે. બિકોઝ રીઝન એવું કે ભાઈ સાઈડ બદલાઈ નાખી. ચલો પહેલાં રીઝન એવું કે ભાઈ બાઉન્સરમાં મોસ્ટ ઓફ બધા ત્યાં મારે છે વધારે પડતા. પાછું એક રિપીટ આ બાજુથી એક બાઉન્સ ફેંકી જોઈએ શું થાય છે. થોડોક આ બાજુ. અરે 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 યાર પકડી લેવાનો તેમને. ડાયરેક્ટ હિટનો આપણે પ્રયાસ કરીએ છીએ. 2 રન ના લે તો. અરે યાર પહોંચી ગયો. કોઈ વાંધો નહીં મિત્રો, આજે એક છેલ્લો બોલ વધ્યો હોય, ટ્રાય કરશું કે આઉટ થઈ જાય. ફાઇનલ મેચ છે ને થોડીક પ્રેશર આપણા ઉપર પડી રહ્યું છે. વાહ સુપર ફિલ્ડિંગ. ચલો આપણે ફિલ્ડ બદલાવાની જરૂર છે. મને એવું લાગે છે કે આપણે ફિલ્ડ બદલાવાની જરૂર છે. એકને એક ફિલ્ડથી નહીં રમી શકીશું આપણે. અત્યારે બોલિંગ આપણે દઈશું કોચજીને. કોચજી આપણો એક્સપેક્ટર છે. ચાલો આજ બાજુથી નાખશું આપણે. એક બોલ જોઈએ કેવો પડે છે. થોડોક કેચેલો રાખીશું. તો ભલે મેં કીધું વાઇડ નથી દીધું ને. ચલો આઉટ સ્વિંગ કરાવીએ. પરફેક્ટ લેન્થ પર પાડવા ગયો પણ ના પડ્યો. થોડોક આ બાજુથી રાખીએ છીએ. 6 ના પડવી જોઈએ બસ. જુઓ કેવી રીતના મારું ક્યાં આવે એ દડો.
આ બોલમાં વિકેટ મળવી જોઈતી. વાંધો નહીં, ચલો. પાટીદાર અને સોલ્ટ સારું રમે છે બહુ. સ્ટ્રેટ બાઉન્સર. રબાડા પણ બહુ સ્ટ્રેટ બાઉન્સર બહુ ખતરનાક નાખે છે. ખબર નહીં હવે આજે નાખે કે ન નાખે. જરૂર નાખશે. ગુડ. જો આ લેન્થ ઉપર છે ને બાઉન્સર બહુ મસ્ત પડે છે. કેચ ઇટ. યસ, વિકેટ મળી ગઈ છે. રબાડાએ કીધું તું પહેલાં જ કે એક્સપેક્ટર છે આપણો. ખૂબ સરસ. ચલો, આપણે પહેલી વિકેટ પાડી છે આ ઇનિંગની. સોલ્ટને આઉટ કર્યો છે. હવે વિરાટ કોહલી આવ્યા છે. ચાલો, એમને બી પહેલાં જ બોલે સત્તાવી દઈએ. પહેલાં જ બોલે એની બોલ નાખે બાઉન્સર. જોઈએ. યસ, बीट किया. अगेन रिपीट. यही लेंथ, यही लाइन, यही बॉल और यही रिजल्ट. મિત્રો, હવે એને એક ઓવરમાં 36 રન જોઈએ છે. એટલે હવે આશા છે કે આપણી પાસે કપ આવી શકે છે. માત્ર ને માત્ર એક બોલ ડોટ કઢાવવાનો છે. હું સ્પિનરને નહીં દઈશ, હું પેસરને જ નખાવીશ. મોહમ્મદ સિરાજને જ નખાવીશ. પ્રદર્શન 1 વિકેટ જ છે 5 મેચમાં માત્ર. અને જોઈએ, પહેલો જ બોલ આપણે જે સુધી ટ્રાય કરી છે બાઉન્સરની એ જ ટ્રાય કરશું. તો ચાલો નાખીએ. ચાલો, જીતી ગયા ભાઈ મેચ. ફાઇનલ આપણા હાથમાં આવી ગઈ છે. તો ફાઇનલ થઈ ગયું છે, કારણ કે નો બોલ ને એવું પછી આપણે હવે નાખીશું નહીં. ચાલો, બીજો બોલ બાઉન્સ. તમે મિત્રો જોઈ શકો છો, એકને એક બોલ નાખો છો તો બી એ લોકો રમી નથી શકતા. આ વખતે થોડુંક એવું લેટ થયું છે, લગભગ મારી દઈ તો. મિત્રો, શું વાત છે આ સિરાજો ભાઈ, ગજબ સિરાજ. લગાયો ભાઈ શોટ. 6 મારી છે. કોહલી છે કે પાટીદાર છે જોવાનું છે આપણે. પાટીદારે મારી છે. આઉટસ્વિંગ કરાવીએ. હવે તો નવું ટ્રાય કરી શકીએ છીએ, પહેલાં નહોતા કરી શકતા. થોડુંક બહાર રાખીએ. 6 કેવી રીતે મારી દે છે આવી 6 તો. WCC છે ભાઈ, આમાં કંઈ પણ થઈ શકે છે, કંઈ ખબર નથી પડતી. ચલો, લાસ્ટ બોલ છે મારા હિસાબે. યસ, આપણે ઘાતક બોલ નાખી દઈએ. યસ, ચલો મેચ જીતી ગયા છીએ મિત્રો. બહુ જ આનંદની વાત છે. ગુજરાત જાયન્ટ્સ વોન ધ મેચ. તો મિત્રો, આરસીબીને હરાવીને ફાઇનલ જીતી ગઈ છે જીટી. અને ફાઇનલના મેન ઓફ ધ મેચ બન્યા છે આપણે સિંધુપા. ચલો, આપણે પહેલાં ક્લાઇમ્બ કરી દઈએ. ઓકે, આપણને પૈસા મળ્યા છે, કોઈન્સ મળ્યા છે 1000, કે જે ગેમમાં હોય છે. ઓકે, જો ચલો મિત્રો, તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આવા જ નવા વિડીયો આવશે તો બસ આ ચેનલ પર બન્યા રહેજો. થેન્ક યુ સો મચ.